તો અધ્યાય 8 શ્લોક 11-15. યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વિતરાગ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્रहेण પ્રવક્ષ્યે. સર્વદ્વારાણિ સંયમ્ય મનોહ્યદિ નિરુદ્ય ચ મૂર્ધન્યાધાયાત્મન પ્રાણમ આસ્થિતો યોગધારણામ. ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન મામ મનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહમ સ યાતિ પરમામ ગતિમ. અનન્યચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશ તસ્યાહં સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માન સંસિદ્ધિં પરમામ ગતાઃ. હવે આપણે એક એક શ્લોકનું જોઈએ. યત અક્ષરમ વેદવિદઃ વદન્તિ વિશન્તિ યત યતઃ વીતરાગાઃ યત ઇચ્છन्तઃ બ્રહ્મચર્યં ચરન્તિ તત તે પદમ સંગ્रहेण પ્રવક્ષ્યે. એટલે કે વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે, આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમ પદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે, એ પરમ પદને હું તારા માટે ટૂંકમાં કહીશ કે આ પરમ પદ શું છે, કે આ બધા મહેનત કરે છે શેના માટે. એટલે આ યદક્ષરમ વેદવિદો વદંતી એટલે કે વેદને જાણનાર બધા વિદ્વાનો, પછી આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસીઓ, પછી પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ, કે બધા જુદી જુદી રીતે મહેનત કરે છે આ પરમ પદને પામવા માટે. તો કૃષ્ણ કહે છે કે હવે હું તને ટૂંકમાં કહું છું કે આ પરમ પદ શું છે. સર્વદ્વારાણિ સંયમ્ય મનઃ હૃદિ નિરુદ્ય ચ મૂર્ધિન આધાય આત્મનઃ પ્રાણમ આસ્થિતઃ યોગધારણામ. ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહમ સહ યાતિ પરમામ ગતિમ. એટલે કે બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ માણસ પરમ ગતિને પામે છે. એટલે આ જે પરમ પદનું એક્સપ્લેનેશન આગળ આપ્યું, અને આની પહેલાં પણ કૃષ્ણ કહે છે કે કેવા વ્યક્તિ મને પામે છે, કે આ યોગની સ્ટેજ બતાડી છે. આપણે બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને, હવે આપણને 11 દ્વાર કીધેલા છે. કયા કયા? આ 2 નાસિકા, 2 કાન, 4 એક મોઢું, 5 ગુદાદ્વાર, 6 યોનિ દ્વાર, 7 9 દ્વાર, 11 નહીં 9 દ્વાર,
આ બે બે 4 2 6 ને 1 7, હા આવી રીતે થઈ ગયું. 2 આંખ, 2 કાન, 2 નાક, 1 મોઢું, 1 ગુદાદ્વાર, 1 યોનિદ્વાર અને હા થઈ ગયા ને 9 દ્વાર. એટલે આ 9 દ્વાર, આ 9 દ્વારને ઇન્દ્રિયો છે કે આ ઇન્દ્રિયોના 9 દ્વારોને રોકીને તથા મન અને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને, આપણે પ્રાણ પણ જોયેલા છે કે 5 પ્રાણ છે અને એ જુદા જુદા આપણા શરીરમાં ફરતા હોય છે. તો જે મેઇન પ્રાણ છે એ આપણે કહીએ છીએ કે હૃદયમાં સ્થિત છે. હવે એ પ્રાણને હૃદયમાંથી ખસેડીને મસ્તકમાં, અહીંયા આજ્ઞા ચક્ર આગળ એ પ્રાણને સ્થિત કરવાના છે અને મન જે અહીંયા છે એને ત્યાંથી કાઢીને હૃદયમાં સ્થિત કરવાનું છે. આ એક યોગિક પ્રક્રિયા છે. જે લોકો યોગ સાધના કરતા હોય છે, આજે વર્ષો સુધી જંગલોમાં, પહાડોમાં, ગુફામાં જઈને જે સાધના કરતા હોય છે ને, એ આ યોગિક શક્તિ પામી શકે. તો એ લોકો આવી રીતે પ્રાણ એમની જાતે કંટ્રોલ કરીને ફેરવી શકે. એટલે કે આવું કરીને જે ઓમ બોલતા જે શરીર છોડી શકે એ મારા પરમ પદને પામે છે. એટલે કે આ સ્થિતિ થાય અને ત્યારે આપણે ઓમ બોલીએ તો એ મારું નિર્ગુણ રૂપ છે અને એ લોકો મને પામે છે. હવે આપણે તો અત્યારે ઓમ બોલીએ છીએ તો આપણે ખાલી આપણું મન સ્થિર નથી કરી શકતા વિચારો વિનાનું. કેટલાય વિચારો આવે છે, મોઢેથી આપણે ઓમ બોલતા હોઈએ પણ મગજમાં તો કેટલાય વિચારો આવે છે. એટલે આપણે એ પ્રોસેસમાં જવાનું છે કે આપણે એ મનને હૃદયમાં સ્થિર કરવાનું અને હૃદયનો પ્રાણ અહીંયા લાવવાનો. એટલે જે કોન્સ્ટન્ટ ઓમ બોલીએ, આપણે કેટલીય પ્રેક્ટિસ પછી આપણે કોન્સન્ટ્રેશન લાવી શકીએ અને એ કોન્સન્ટ્રેશન લાવી શકીએ, આપણામાં એ શક્તિ આવે, આપણે પ્રાણને ખસેડી શકીએ તો. અને ત્યારે ઓમ બોલતા આપણે જો દેહ છોડીએ તો આપણે પરમ ગતિને પામીએ, એવું કૃષ્ણ કહે છે. પછી કહે છે અનન્ય ચેતા સતતમ યહ મામ સ્મરતિ નિત્યશઃ તસ્ય અહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. એટલે કહે છે કે હે પૃથાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું. એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું. આ જે યોગિક પ્રક્રિયા કીધી કે એ દરેકના બસની વાત નથી. એટલે પછી કૃષ્ણે કીધું કે આ ખાલી સતત મને સ્મરણ કરતા હોય ને એને પણ હું મળી જાઉં છું. એટલે સતત સ્મરણ કરનાર કોણ હતા? નરસિંહ મહેતા હતા, મીરાબાઈ હતા, તુકારામ હતા. આ બધા જે આપણા સંતો થઈ ગયા એ લોકો સતત કૃષ્ણને સ્મરણ કરતા હતા. એટલે એ સતત કૃષ્ણને સ્મરણ કરતાં કરતાં પણ જે દેહ છોડે છે તો એને કે એમને પણ હું જ પામું છું. પછી કહે છે મામ ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ ન આપનુવંતી મહાત્મન સંસિદ્ધિમ પરમામ ગતાઃ. કે પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા. આપણે બધા પુનર્જન્મને પામીશું, આપણો બધો નેક્સ્ટ જન્મ થશે જ. પણ આવા લોકો કે જેણે નિરંતર જે જન્મમાં
કૃષ્ણને નિરંતર સ્મર્યા છે અને એ સ્મરતા સ્મરતા જ દેહ છોડ્યો છે, તો એવા લોકોને કૃષ્ણ કહે છે કે એને પુનર્જન્મના દુઃખો એમને વેઠવા નથી પડતા હોતા, એમને પુનર્જન્મ નથી થતો, એ સીધા પરમ સિદ્ધિને પામી જાય છે, એ મારામાં આવી જાય છે. એટલે આ આખું સાયન્સ બતાડે છે કે આપણે બધા જે જન્મ્યા છીએ એ એક મોટા પરમાત્માની એક આટલી અંશ જેટલી શક્તિ એ આત્મા આપણામાં છે. હવે પરમાત્માએ આપણને પણ શક્તિ આપી છે કે એમનામાં લીન થઈ જવા માટે. એટલે કે આ જન્મમાં આપણે કાં તો સતત એમને સ્મરીએ, કાં તો આ યોગિક શક્તિથી આપણે પ્રાણ અહીંયા આગળ લાવીને એમને ઓમ બોલીને આપણે દેહ છોડીએ. તો આવી સિચ્યુએશનમાં આપણે સીધા ને સીધા પરમાત્મામાં લીન થઈ જઈએ છીએ. આપણો આત્મા અહીંયા આગળ ફરે નહીં અને એટલે આપણા આત્માને પુનર્જન્મ મળે નહીં. હવે આ આપણે જોવા જઈએ તો આત્મા અને પરમાત્મા એટલે એ એક આપણે આત્માને એક એનર્જી બોડી સમજીએ, એક એટલું માઇન્યુટ એનર્જી લેવલવાળો એનર્જી જોરદાર, પણ એ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ આપણે જોઈ ના શકીએ, આપણે કાપી ના શકીએ, આપણે એને બાળી ના શકીએ. એ બધા આત્માના લક્ષણો એમણે કીધા છે કે એવું, એટલે એ વાઇબ્રેશનલ લેવલ. હવે આટલું યોગિક શક્તિઓ એને મળી હોય તો એનું વાઇબ્રેશનલ લેવલ એટલું ઊંચું હોય ને કે એ સીધું પરમાત્માને જ મેચ થઈ જાય ને પરમાત્માને જ મળે. આપણા બધાના આત્માનું એ વાઇબ્રેશનલ લેવલ મળ્યું ના હોય એટલે આપણો આત્મા આ દેહ છોડે તો એ અહીંયા આગળ પૃથ્વીમાં જ ફરે રાખે, અને પૃથ્વીમાં ફરે રાખે એટલે આપણું જેટલું લેવલ હશે એ લેવલના ગર્ભની અંદર પછી પાછો આપણો આત્મા જાય અને આપણો પુનર્જન્મ થાય. એટલે આપણે આપણા બાળકને પણ એ સમજાવવાનું કે તું પણ આવી રીતે પુનર્જન્મ કેટલાય જન્મો લઈને તું અહીંયા આગળ આવ્યો છે મારી પાસે. હવે આ જન્મમાં તું એટલું બધું તારું વાઇબ્રેશનલ આત્માનું લેવલ એટલું બધું ઊંચું કરી લે કે આ જન્મમાં હવે તું સીધો પરમાત્માને જ મળે, તારે ફરીથી જન્મ લેવો ના પડે એવું તું તારું શરીર આત્મબળ એવું બનાવી દે. અને આ ગર્ભમાં આપણે એને શક્તિ આપી શકીએ, પણ આપણે એને શક્તિ આપવા માટે આપણી પાસે બી એ ઉચ્ચ શક્તિ એ ઉચ્ચ વાઇબ્રેશન્સ આવવા જોઈએ કે જેથી કરીને આપણે એ ટ્રાન્સફર કરી શકીએ. આપણું વિચાર લેવલ એટલું ઉચ્ચ હોય કે જેથી કરીને આપણે એ વાઇબ્રેશન્સ આપણા ગર્ભને ટ્રાન્સફર કરી શકીએ. એટલે આ આપણી ડ્યુટી છે કે આપણું પણ વાઇબ્રેશનલ લેવલ આપણે એટલું ઉચ્ચ કરીએ કે એ વાઇબ્રેશન આપણે ગર્ભને ટ્રાન્સફર કરી શકીએ, જેથી કરીને ગર્ભ એના આ જે જીવન લેશે તો એ એટલા બધા ઉત્તમ કાર્યો કરે, એટલું ઉત્તમ વિચારે કે જે એ સીધું પછી પરમાત્માને જ મળે. એટલે આપણે ગર્ભને એવું કહેવાનું કે તું પણ અત્યારે ગર્ભમાં રહીને સતત પરમાત્માનું ચિંતન કર. કારણ કે અત્યારે તો બાળકના અંદર ગર્ભમાં બીજું કશું કંઈ કામ જ નથી, અને એ મોસ્ટલી સબકોન્શિયસ સ્ટેટમાં હોય છે. એટલે આપણે એના સબકોન્શિયસ માઇન્ડમાં એટલું આરોપણ કરે રાખીએ કે તું સતત પરમાત્માનું ચિંતન કર, તો એનું વાઇબ્રેશનલ લેવલ, એના આત્માનું વાઇબ્રેશનલ લેવલ એટલું બધું ઉચ્ચ હશે
કે પછી જ્યારે જન્મ લે અને ત્યાંથી એના જીવન દરમિયાન પાછું એના પ્રગતિ કરીને વાઇબ્રેશન્સ ઉપર લઈ જાય અને એટલા ઉપર લઈ જાય કે સીધા પરમાત્માની સાથે મેચિંગ થાય એટલે પછી એ સીધો પરમાત્મામાં લીન થઈ જાય.